કે જ્યાં એક જાંબુવનની ગુફા આવેલી છે, જે જાંબુવનની ગુફા પૌરાણિક વર્ષોથી આવેલી છે. અહીંયા શ્રી કૃષ્ણ અને જાંબુવનનું યુદ્ધ થયું હતું મણી માટે થઈને. શ્રી કૃષ્ણ મણી લઈ અને આ ગુફામાં આવી ગયા હતા. ત્યાંથી યુદ્ધ થતું જાંબુવન અહીંયા આવ્યા અને અહીંયા જાંબુવન અને કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું મણી માટે થઈને. જે મણી કૃષ્ણએ જાંબુવનને પરત આપી અને પરત આપીને જાંબુવને જાંબુવતીનો પોતાની દીકરીનો હાથ શ્રી કૃષ્ણના હાથમાં આપ્યો. ત્યારે જાંબુવન અને શ્રી કૃષ્ણના અહીંયા લગ્ન થયા. આપનો પરિચય આપો બાપુ. મારું નામ હિરેન કુમાર મહિપતભાઈ દેવ મોરારી. હું રાણાઓનો વતની છું. બિઝનેસ એડવોકેટ છું અહીંયા. જય સિયારામ બાપુ. આપનો ખૂબ ખૂબ આભાર ગુફા વિશે જાણકારી આપવા બદલ. ભારત ભ્રમણભાઈ બીજી નિમ્બાર્ક ચેનલમાં આપનું સ્વાગત છે. ઉનાળામાં આવો તો તમને ઠંડુ વાતાવરણ બધું ઠંડુ જ મળે. સ્વયંભૂ શિવલિંગ. આ 3 ગુફા છે. એક ગુફા જામનગર નીકળે, એક સોમનાથ નીકળે અને એક દ્વારકા નીકળે. પ્રાચીન ગુફા છે, પૌરાણિક ગુફા છે. દેવમોરારી બાપુ, ઓલું જે મંદિર જે છે એનો ઇતિહાસ ઠીક અહીંયા જઈને લેશું. મને બોલશે. આપણે બધા અત્યારે એસટી અત્યારે આપણે કર્યું છે. ક્યાં હતું બાપુ? સમાન હતા, બધા સમાન હતા. ભગવાન રામા અવતારમાં જો ભગવાન રામા અવતારમાં સબરીબાઈ, નિષાદ રાજ, ગુહર રાજા, હા સબરીબાઈ, હા ભગવાન કૃષ્ણ અવતારમાં જામવંત. હા મનુષ્ય જાતે બધી મનુષ્ય જાતે બધા જ્ઞાતિવાદ કર્યા છે. ભગવાનના ઘરમાં તો બધા સરખા છે, સમાન છે. હરીશો ભજે જો હરિકો હોય. સ્વયંભૂ પાણી ટપકે છે ગુફામાંથી. જો ટપ ટપ પાણી પડી રહ્યું છે. જો પાણી ટપકે છે. સ્વયંભૂ શિવલિંગ છે. શંખ છે ને, स्वयंभू शंख. हाँ पहाड़ में से कैसे शंख आएगा वो भी देखने के विचार की बात नहीं. स्वयंभू शंख. हाँ स्वयंभू शंख, दाया शंख स्वयंभू. દાયા, હા દાયા શંખ ગુજરાતીમાં જમણેરી જમણો શંખ આપણે કહીએ. ડાબો શંખ તો બધી જગ્યાએ હોય. ના, આ બહુ ભાગ્યે જ જોવા મળે. ડાબા શંખ તો ગમે ત્યાં. હા આ રહ્યો જો, આ રહ્યો આપડા ડી નો કે આ રહ્યો જો. ઈ તો જોયું બહાર આપણે ઉપર ન ચડી આઈ રહ્યો કૃષ્ણ ભગવાન હોય ન હોય બની ક્યાં છે. आणि तो पानी पड़ते आ रहा पाणी खुद पडते आ रहा कलिंगडामध्ये भगवान सुद्धा आहेत हे आपल्याला મોટી નથી કરતી છે. रो रो
શું માલુમ આ બધું. વાહ આ બી તો થાય પણ મારું મોઢું છે ને એનો હા હવા ઉજાસ માટેનો हाँ मतलब राशन में लाया एक बार थोड़ा अंदर बता हमने आम बगले को कुछ देर लागी पर को मैं नहीं तो क्या रे तो यार नहीं मम्मी जोरी तो बता ઓલી બધી ઘડિયાળો મૂકે છે કે ઓલું બતાવું છું भगवान श्री कृष्ण और पटरानी जामवंती राम जी सीता जामवंत गुफा का मंदिर है। देख जाएगा जामवंत गुफा का पटांग જાંબુવાન जामवंत जी गुफा का हाँ वो पिन बता रहे थे वो क्या नदी पाड़ी ये किसने मैंने करा નહીં નહીં તો ખેંચતા હશે અહીંયા અહીંયા આવે અહીંયા परम पूज्य संत श्री रामेश्वर दास जी बापू ने समाधि स्थल तारीख 8/6/1973 हर्षित आ बाजू આ ઘડિયાળ જોઉં હા संत श्री रामेश्वर दास जी बापू जामवंती गुफा राणावा 2 आ रूम ने घड़िया रूम थी पहचाना जाता है। देव मुरारी बापू घड़ियाल दान देવાનું કારણ શું? અહીંયા કોઈ બાપુને ઘડિયાળ બહુ પ્રિય હતું અંદરથી બાપુ હતા જે અહીંના સંત હતા એની ઘડિયાળ બહુ પ્રિય હતી બરોબર છે. પણ અહીંની માનતા કે કોઈ પણ શ્રદ્ધા હોય તો એ લોકોને બાપુ ખાલી એક જ વસ્તુ કે ભાઈ તમે અમને ખાલી ઘડિયાળ અહીં રાખો અમારી બરાબર. માનતા શ્રદ્ધા બધું પૂરું થઈ ગયું બરોબર છે. એટલે બાપુને ઘડિયાળ શોખ પ્રિય હતી. આને ન આપણું ન કોઈ અને આ રાણાવા 2 કેમ લગાડે છે? રાણાઓ કે એટલે રેલવે સ્ટેશન વિસ્તાર છે અહીંયા અમારું રેલવે સ્ટેશન છે એટલે રાણાઓ 2 તરીકે ઓળખાય છે બરોબર છે. એનું રાણાઓનું રેલવે સ્ટેશન છે એ અહીંયા આવે છે અહીંથી રાણાઓનું બસ સ્ટેન્ડ છે 2 કિલોમીટર દૂર થાય છે હા હા અને રેલવે સ્ટેશન અહીંયા બંને વચ્ચે અંતર 2 કિલોમીટરનું અંતર છે એટલે રાણાઓ એટલે ડૂબમાં ગયો તો એવું કંઈ કરું નહીં તો ઘણી ફેરી ડૂબમાં જાય. ડૂબનું નથી ટાઇટલ ક્લિયર વાળું છે આ બધી રામાયણ જુદી જુદી પ્રકાર. આ બધી રામાયણ જુદી જુદી પ્રકાર અત્યારે એને બધી ગ્રંથો છે આ બધા હા ખાલી મૂકેલા છે એમાં. હા ના નીકળે નહીં લોક લોક કરેલા મારેલા છે બહુ જૂના છે सकते हैं ना बाल ગીતા પ્રેસ ગોરખપુરના ને બધા જૂના પુસ્તકો છે. और गीता प्रेस लगी है। આ બાપુને જ ઘડીએલે છે ત્યાં મૂકી છે ને હાલા હા, પેલા એ બાપુ જીવતા ત્યારે જો આવી ઘડિયાળો હતી એટલે યા. બહુ જૂના વખતની ઘડિયાળો અહીંયા હતી પણ હવે શું છે જર્જરિત હાલતમાં થઈ ગઈ હોય ને એટલે મૂકી દીધી હોય નહીં તો અહીંયા ઘડિયાળ બહુ એવી જૂની ઘડિયાળ બહુ જાજી હતી ઈ હોય આવું કરે આવું બેહાય જાવ શાંતિ નામ દે जामवंती गुफा का पटांगण
તમે દિવસે આવો ને એ બહુ મજા આવે. રાત થોડુંક લેટ થઈ ગયું. બાકી દિવસે પબ્લિક બહુ જાજુ હોય, પછી નજારો જોવાનો હોય, બહુ મજા આવે. તમે